નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। આજના વિડીયોની આપણે ખાસ કરીને શિયાળુ પાક જે અત્યારે ઉભો છે એના વિશેની ખૂબ અગત્યની જાણકારી આપવાની છે। પણ સૌપ્રથમ હું આપને બે માહિતી આપી દઉં। પહેલી માહિતી આપવાની છે કે આપણે પરમ દિવસે ગુરુવારે હવામાનની માહિતીનો એક વિડીયો મૂકેલો છે। એ હવામાનની જે આપણે વાત કરી છે એ જ વાતને કન્ટિન્યુ સમજવાની છે, એમાં કોઈ ફેરફાર નથી। બીજી વાત એ કરવાની છે કે આવતીકાલે રવિવાર છે અને આપણે દર રવિવારે ખેડૂત સમાધાન લાઈવ કાર્યક્રમ કરીએ છીએ, પણ આવતીકાલે અનિવાર્ય સંજોગો વસાત આવતીકાલનો લાઈવ કાર્યક્રમ છે બંધ રહેશે। પણ આવતીકાલે ચોક્કસથી એક લાંબો વિડીયો આવશે જેમાં હવામાન અને ખેતી વિશેની સંપૂર્ણ માહિતી હશે। હવે જે વાત આપણે કરવાની છે ખેતી વિશેની, અત્યારે આપણે જે ગુજરાતની અંદર જે શિયાળુ પાક છે જેમાં ધાણા જીરું હોય, લસણ ડુંગળી હોય, ચણા હોય, ઘઉં હોય, રાયડો હોય કે અન્ય તમામ પાકો હશે, દરેક પાકો ઉભેલા છે અને દરેક પાકમાં મોટા ભાગના પાક એ સ્ટેજ ઉપર છે કે હવે થોડા દિવસની અંદર હાર્વેસ્ટિંગ થશે। એટલે અત્યારે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એને પોષણ માટે ઘણું બધું આપતા હોય છે, ફૂગનાશકના ડોઝ કરતા હોય છે, જંતુનાશકના ડોઝ કરતા હોય છે। એ દરેક ખેડૂત ભાઈઓને મારી પહેલી અપીલ તો એ રહેશે કે તમારે કોઈ પણ દવા ખાતર કે કોઈ પણ અન્ય છંટકાવ કરવાનો હોય તો જો આપણો પાક છે 12 દિવસ કરતા વધારે ઉભે એમ હોય તો જ કરવાનો। કેમ કે અત્યારે કોઈ પણ જંતુનાશક દવાનો છંટકાવ કરીએ કે ફૂગનાશકનો કરીએ, જે પણ છંટકાવ કરીએ એનું કોઈ તાત્કાલિક પરિણામ તો મળવાનું નથી। કે તમે કોઈ પણ દવાનો છંટકાવ કરશો તો એના 5 થી 8 દિવસ સુધીનો સમય લાગતો હોય છે અને આપણે જો 12 દિવસ પછી કે 10 દિવસ પછી પાકનું હાર્વેસ્ટિંગ કરવાનું હોય અને અત્યારે આપણે એ પોષણ આપીએ તો પછી એ ફૂગનાશક હોય, જંતુનાશક હોય કે કોઈ પણ દવાનો તમે સ્પ્રે કરેલો હોય એનું પરિણામ મળે ત્યાં સુધીમાં તો આપણે પાકનું હાર્વેસ્ટિંગ કરવાનો સમય થઈ જાય, એટલે ખોટા આપણા પૈસા બગડે છે, પૈસા પડી જાય છે। એટલે કોઈ પણ ખેડૂતે આવા ખોટા ખર્ચા ન કરવા જોઈએ, આવી દરેક ખેડૂત ભાઈઓને મારી અપીલ છે। ઘણી વખત અમે જોઈએ છે કે જે ઘણા બધા ખેડૂત ભાઈઓ એવું હોય છે કે પાક તો માત્ર 8 થી 10 દિવસ ઉગવાનો છે છતાં પણ એમાં દવાના સ્પ્રે કરતા હોય છે। આ દવાના સ્પ્રેથી આપણે કોઈ લાભ નથી મળતો અને ઉલટાનું આપણું નુકસાન થતું હોય છે, આપણી મહેનત પણ જાય છે, ઉલટાના આપણા દવાના પૈસા પણ જતા હોય છે। એટલે 12 દિવસથી વધારે કોઈ પાક ઉગવાનો હોય તો જ આપણે એમાં દવાનો ખર્ચ કરવાનો છે। બીજા નંબરની અંદર અત્યારે મુખ્ય જે આપણે જરૂર હોય છે એ હોય છે પોષણની। ખાસ કરીને ઘઉં હોય, ચણા હોય, ધાણા જીરું હોય, લસણ ડુંગળી હોય કે કોઈ પણ પાક હોય, એ પાક અત્યારે જેનું કદ વધે છે કે જે ફ્લાવરિંગ હોય છે એનું કદ વધે છે, એનું વજન વધતું હોય, એ ભરાવદાર જે છોડ થતો હોય છે એનો દાણો ભરાવદાર થતો હોય છે, આના માટે થઈને ખાસ પોટાશની જરૂર હોય, જેનો વિડીયો પણ અમે થોડા દિવસ પહેલા મૂકેલો હતો જેમાં ભલામણ કરેલી હતી। ખાસ પોટાશ જે તત્વો હોય છે એ જરૂરી હોય છે ને એ આપવું જોઈએ। એ પોટાશથી હજુ પણ જે ખેડૂત ભાઈઓને 12 દિવસ કરતા વધારે પાક ઉભે હોય એ મિત્રો પોટાશ આપી શકે, પણ જો 12 દિવસ સુધીની અંદર હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો હવે પોટાશનો પણ ખર્ચો ન કરવો જોઈએ। પોટાશ આમ તો બંને રીતે આપી શકાય, એક તો આપણે રાસાયણિક રીતે ને એક પ્રાકૃતિક રીતે। રાસાયણિક રીતે આપતા હોય તો 50 કિલોની બેગમાં પણ આવે છે અને જે કિલો પેકિંગમાં વોટર સોલ્યુબલના ગ્રેડ આવે એ પંપમાં નાખીને પણ છંટકાવ કરી શકાય। એવી રીતે પ્રાકૃતિક રીતે આપવું હોય તો આંકડાનો બોરો છે એ પણ તમે આપી શકો છો। એ આંકડાના બોરાના પણ આપણે અનેક વિડીયો મૂકેલા છે, વિડીયોના મારફતે પણ તમે માહિતી મેળવી શકો છો ને એ તમે પ્રોસેસ કરીને આપી શકો છો। એટલે કાં તો પ્રાકૃતિક રીતે આપો અથવા તો રાસાયણિક ખેતી કરતા હોય તો રાસાયણિક રીતે આપો। પણ મારી તો દરેક મિત્રોને અપીલ હોય છે કે રાસાયણિક ખેતી ક્યારેય ખેડૂતના હિતમાં હોતી નથી, પ્રાકૃતિક રીતે જ આપણે એ ઈલાજ કરવો જોઈએ। એટલે એક તો તમારે એ કરવાનું છે કે પોટાશ મળે એવું કરવાનું છે, અથવા જે ખેડૂત ભાઈનો પાક એ છે કે જેમાં વધારે પડતા ફૂગનાશકના ડોઝો અત્યારે થઈ રહ્યા છે, અત્યારે જે પરિસ્થિતિની અંદર ફૂગનાશકના ડોઝ થઈ રહ્યા છે એની અંદર મારું વ્યક્તિગત માનવું એવું છે, આમ તો લગભગ જે પણ ફૂગ હોય, જીવાત હોય, મોટા ભાગનું જે આપણે અનુમાન કરતા હોય જે સમસ્યા આવતી હોય છે ને એ સમસ્યા પાછળ હવામાન પણ અગત્યનો ભાગ ભજવતું હોય છે। ઘણી વખત હવામાન અનુકૂળ ન હોય તો આપણે વારંવાર દવાના છંટકાવ કરવા પડતા હોય છે, પાકની અંદર રોગ જીવાતનું પ્રમાણ વધુ રહેતું હોય છે। હવે અત્યાર સુધી જે રોગ જીવાતનું પ્રમાણ રહ્યું છે કેમ કે હવામાન અનુકૂળ નહોતું, પણ છેલ્લા 2-3 દિવસની અંદર જેવી રીતે હવામાન બદલાયું છે એટલે હવે ફૂગ હોય કે જીવાત હોય એટલે કે રોગ કે જીવાત છે એમાં કાંઈ પણ કર્યા વગર હવે એમાંથી આપણે રાહત મળશે, કેમ કે યોગ્ય હવામાન થઈ ચૂક્યું છે। એટલે હવે તમે કાંઈ નહીં કરો ને તો પણ આપણે રોગ જીવાતથી આપણો પાક છે સુરક્ષિત થઈ જશે, કેમ કે હવામાન જ અનુકૂળ આવી ગયું છે। એટલે કુદરતી રીતે પણ હવે એનું નિયંત્રણ થશે, આવું મારું વ્યક્તિગત માનવું છે। હા, એક ચોક્કસથી છે, એક પાક એવો છે કે એમાં હજુ કાળજી લેવાની જરૂર છે, એમાં બેદરકારી ન રાખવી, અને એ છે જીરુંનો પાક। જીરુંનો પાક અત્યારે
ફૂલ ફ્લાવરિંગ લાગી ગયું છે અને મોટા ભાગનો પાક છે એ એન્ડ ઉપર છે. જીરુના પાકને આપણે કાળીની ચરમી જે આવે છે કાળી ચરમીથી બચાવવો જોઈએ. જો કે એનો પણ આપણે 2 દિવસ પહેલા એક વિડીયો મૂક્યો છે કે જીરુના પાકને આપણે કાળી ચરમીથી કઈ રીતે બચાવી શકાય. એટલે ખાસ કરીને જીરુનો પાક છે એમાં કાળી ચરમી જે આવતી હોય છે એ સમસ્યા થઈ શકે. બાકી જે અન્ય પાકો છે એમાં હવે કોઈ સમસ્યા થાય તેવી શક્યતાઓ નથી. અને જે અત્યાર સુધી સમસ્યા હતી, જે ચણામાં સુકારો જોવા મળતો હતો, ધાણાની અંદર સમસ્યાઓ હતી, લસણ ડુંગળીની અંદર ફૂગ હોય, વાયરસ હોય, અનેક સમસ્યાઓ હતી, આ દરેક સમસ્યાઓ છે યોગ્ય હવામાનને કારણે હવે દૂર થશે અને હવે આપણે એમાંથી રાહત પણ મળી જશે. એટલે ખોટી રીતના હવે બહુ ખર્ચાઓ પણ ખેડૂતોએ ન કરવા જોઈએ. હા, જીરુનો પાક છે એના માટે ખૂબ કાળજી રાખવી, એમાં કાળી ચરમી ન આવી જાય એનું ધ્યાન રાખવું. કાળી ચરમી આવે તો શું કરવું, કઈ રીતે કાળી ચરમીને રોકી શકાય એનો વિડીયો આપણે મૂકેલો છે. એટલે ખાસ કરીને આજના વિડીયોની અંદર શિયાળુ પાકની અંદર એ જ માહિતી આપવાની હતી. 12 દિવસથી વધારે પાક ઉભેમ હોય તો જ ખર્ચો કરવો, વધારે આપણે ઉભો ન રેમ હોય અને વહેલું હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો ખર્ચો ન કરતા. અને અમુક જે પાક છે રોગ જીવાત છે એમાં હવે આપણે કુદરતી રીતે પણ રાહત મળી જશે. યોગ્ય હવામાન થઈ ગયું છે એટલે રોગ જીવાત છે હવે દૂર થઈ જશે. માત્ર હવે આપણે જીરુનો પાક છે એને સાચવવું જોઈએ, આવું મારું વ્યક્તિગત માનવું છે. એટલે ખાસ કરીને શિયાળુ પાક વિશેની જે આપણે અગત્યની માહિતી હતી એ માહિતી મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી છે વિડીયો લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. અરજી આપશો. ધન્યવાદ.